હેલો એવરીવન. આજે કોન્ટ્રાસેપ્શનમાં ખૂબ જ સારો ઓપ્શન કે જે ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ, બીજી ભાષામાં સાદી ભાષામાં આપણે એને કોપરટી પણ કહેતા હોય છે, એના વિશે થોડું જાણીએ. ગર્ભનિરોધક સાધન તરીકે જે કોપરટી યુઝ થાય છે તે ખૂબ સારો ઓપ્શન છે, પરંતુ સમાજમાં એની અમુક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો આપણે આજે એના વિશે થોડું જાણીએ. કોપરટી અને એક બીજી હોર્મોન કોપરટી પણ આવે છે, જેમ કે મિરેના તરીકે ઓળખાય છે. કોપરટીમાં કોપરનું લેયર હોય છે અને હોર્મોનવાળી ટી મિરેનામાં હોર્મોન હોય છે કે જે રોજ થોડું થોડું હોર્મોન ગર્ભાશયના અંદરના લેયરમાં રિલીઝ કરતું હોય છે. કોપરટી છે એ ખાલી ગર્ભનિરોધક તરીકે વાપરી શકાય છે, જ્યારે હોર્મોન કોપરટી મિરેના જે છે એ ગર્ભનિરોધક તરીકે અને માસિકના જે અમુક પ્રોબ્લેમ્સ હોય છે એમાં પણ આપણે વાપરી શકીએ છીએ, જેમ કે ગર્ભાશયની દિવાલ જાડી થવી, જેને મેડિકલની ભાષામાં એડિનોમાયોસિસ કહેતા હોય છે, એવા સ્પેશિયલ કેસમાં પણ અમે મિરેના મૂકવાની સલાહ આપતા હોઈએ છીએ. જે આપણે વાત કરીએ કે ગેરમાન્યતાઓ, જ્યારે પેશન્ટને સમજાવીએ કે કોપરટી મુકાવવાનો સારો ઓપ્શન છે તો તરત જ અમુક વસ્તુ પૂછવા માંડે છે, જેમ કે મેડમ કોપરટી મૂકશું તો અમારું શરીર ફૂલાઈ જશે અથવા તો ધોવાઈ જશે, તો આવું કહેતા હોય છે. પણ સમાજમાં કોપરટીના વપરાશ બાબતે અમુક ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે, જેમ કે કોપરટી જેટલા ટાઈમની હોય એટલા ટાઈમ ડ્યુરેશન માટે જ આપણે વાપરી શકીએ, તો આવું નથી. જનરલી 5 વર્ષની કોપરટી હોય પણ તમારે 2 વર્ષ પછી પ્રેગ્નન્સી રાખવી હોય તો એ ગમે ત્યારે રિમૂવ કરી શકાય, અને એ રિમૂવ કરવામાં પણ એકદમ સિમ્પલ ઓપીડી પ્રોસિજર છે, જે 2 થી 3 મિનિટમાં આપણે રિમૂવ કરી શકીએ છીએ. બીજું, ઘણીવાર પેશન્ટ પૂછે છે કે મેડમ કોપરટી તો ઉપર ખસી જાય અથવા તો બહાર નીકળી જશે અથવા તો કાળજામાં ચોંટી જાય છે, તો આ માન્યતા પણ તદ્દન ખોટી છે. પ્રોપર ટેકનિકથી જો કોપરટી મૂકવામાં આવેલી હોય તો ક્યારેય આવા ઇસ્યુ થતા નથી. ત્રીજી કોમન ગેરમાન્યતા એવી છે કે કોપરટીના લીધે ભવિષ્યમાં પ્રેગ્નન્સી રાખવામાં પણ પ્રોબ્લેમ થાય છે અથવા તો અબોર્શન પણ થઈ શકે છે, તો આ માન્યતા પણ તદ્દન ખોટી છે. કોપરટી રિમૂવ કર્યા પછી લગભગ તમે બીજા કે ત્રીજા મહિને પણ પ્રેગ્નન્સી તરત રહી શકે છે. કોપરટીના લીધે ઘણી વખત એવી કમ્પ્લેન હોય છે કે અમારી સેક્સ્યુઅલ લાઈફમાં અસર થશે, તો પાર્ટનરને અનકમ્ફર્ટેબલ ફીલ થશે, તો પણ આવું થવાની શક્યતા પણ ખૂબ જ નહીવત છે. છતાં પણ આવું કંઈ પ્રોબ્લેમ થાય તો તમે તમારા ડૉક્ટરને કોન્ટેક્ટ કરી શકો છો. છેલ્લે એક વાત વધારાની, કે ઘણા લોકો એવી પણ કમ્પ્લેન કરતા હોય છે કે કોપરટીના લીધે કેન્સર થવાની શક્યતા છે અથવા તો શરીરમાં બીજી કોઈ રીતે નુકસાન થશે, પણ આવું કોપરટીના લીધે થતું નથી. આ માન્યતા પણ તદ્દન ખોટી છે.